આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. ગ્રાહકો, વેપારીઓ અને બેંકના કર્મચારીઓને 10 રૂપિયાના સિક્કાને લઈને પડતી મુશ્કેલીના નિવારણ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય અને ખાનગી બેંકના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. દિલ્હીમાં નાફેડના ચેરમેન પદે ભાજપના અગ્રણી અને શહેરા વિધાનસભાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આજે દેશના સહકારી ક્ષેત્રમાં મહત્વની ગણાતી નાફેડની દિલ્હીમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં જેઠાભાઈ ભરવાડની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. ગુજરાતના 2 સહિત કુલ 21 ડિરેક્ટરો માટે મતદાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઇફકોની ડાયરેક્ટર ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સરકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહની પૂરક પરીક્ષા માટેની ઓનલાઈન આવેદન કરવાની તથા ફી ભરવાની કામગીરી કરવા માટેની અંતિમ તારીખ એક દિવસ લંબાવીને 23 મે સુધી કરી છે. ધોરણ 10માં 3 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહમાં 2 વિષયમાં ગેરહાજર કે નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાના આવેદન ભરવાનો માટેનો આજે છેલ્લો દિવસ છે. લોકસભા ચૂંટણીના બંદોબસ્ત માટે રાજ્યમાંથી 2000 ગૃહરક્ષક દળના જવાનો અમદાવાદ અને વડોદરાથી હરિયાણા માટે વિશેષ ટ્રેનમાં રવાના થયા છે. હાલમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં હરિયાણા ખાતે ચૂંટણી બંદોબસ્તમાં 2000 ગૃહરક્ષક દળના જવાનોની માંગણી કરવામાં આવી હતી. આ અંગે રાજ્ય સરકારે મંજૂરી આપતા કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલની દેખરેખ હેઠળ તમામ તૈયારી શરૂ કરવામાં આવી હતી. તેમજ આ જવાનોને હરિયાણા મોકલવા વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું હતું, જ્યારે વડોદરા, વલ્લભ વિદ્યાનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગરમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે અન્ય જિલ્લામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી અને તેનાથી ઓછું નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસને આંબી જશે, જ્યારે રાત્રે 10 વાગ્યે પણ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. ગાંધીનગર મહાનગરપાલિકાએ પણ આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હાલ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ વિવિધ વિસ્તારમાં ઓઆરએસનું વિતરણ કરી રહી છે. ભાવનગરમાં ગરમીના કારણે વધુ એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે લૂ લાગતા એક મહિલા સહિત 2 લોકોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. સાબરકાંઠાના ઈડરમાં પણ ગરમીનો પારો 44 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે. મહેસાણામાં તાપમાન 43 થી 44 ડિગ્રી નોંધાતા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 26મી મે સુધી તાપમાન વધુ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વાલોડ મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયાની પંજાબની ભટિંડા લોકસભા બેઠકના પ્રચારકની જવાબદારી સોંપી છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા શ્રી ઢોડિયાને પ્રચારક તરીકેની જવાબદારી સોંપાતા તેઓ પંજાબની ભટિંડા લોકસભા બેઠક પર ભાજપના પ્રચાર માટે જશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાના પ્રમુખ પદે રાજુભાઈ કોટક અને ઉપપ્રમુખ પદે હાડાભા માણેક ચૂંટાઈ આવ્યા છે. અમારા દ્વારકા જિલ્લાના પ્રતિનિધિ કરણ જોશીએ એક અહેવાલમાં જણાવ્યું છે કે ભાજપ શાસિત ઓખા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 2.5 વર્ષની મુદત પૂર્ણ થતાં ચૂંટણી યોજાઈ હતી. ધારાસભ્ય પબુભા માણેકે ઓખા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામો જાહેર કર્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના શ્રીરામ મંદિરમાં ભગવાન શ્રી વિષ્ણુના 5મા અવતાર નરસિંહા ભગવાનની જયંતિ 200 વર્ષથી પણ વધુ જૂની પરંપરાગત રીતે ઉજવવામાં આવી હતી. અહીં નરસિંહા ભગવાન અને હિરણ્યકશ્યપના અવતરણનું નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકશો.